ભુજના સરપટ નાકા પાસે આવેલી જૂની જેલના કમ્પાઉન્ડમાં કોઈ કારણોસર આગ લાગતા ભયજનક દ્રશ્યો સર્જાયા। કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલા વાહનો આગની ચપેટમાં આવતા ધડાકા ભડાકા અને બ્લાસ્ટ થયા। બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક બની ઘટના। પોલીસ દ્વારા જપ્ત કરીને રાખવામાં આવેલા વાહનોની ટાંકીમાં પેટ્રોલ ડીઝલ હોવાના કારણે આગ અને ગરમીના પગલે વાહનોમાં વિસ્ફોટ થયાની શક્યતા। પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યા। મારું નામ સચિન પરમાર છે, સ્ટેશન ફાયર ઓફિસર ભુજ। 3:30 પોણા 4ની આજુબાજુ અમને કોલ મળેલો કે ભાઈ સબ ડિવિઝન જેલની અંદર આગ લાગી છે। એટલે તાત્કાલિક અમે એક ગાડી મિની ફાયર ફાઇટર રવાનો કર્યો હતો। ત્યાં સ્થાનિકે ગાડી પહોંચતા તરત જ એમને કીધું કે આગ મોટી છે, તો અમે તરત જ બીજી ગાડી રવાની કરી। એના પછી અમે 2 ગાડીઓ બીજી મંગાવી લીધી, એટલે કુલ 4 ગાડીઓ ફાયર ફાઇટિંગ કરી અને આગને સંપૂર્ણપણે અત્યારે કાબૂમાં લઈ લીધી છે। એ વાહનોનો અંદાજો તો ત્યાં કને જે સ્થાનિકે જે એમના અધિકારી હોય એમને ખ્યાલ હોય, બાકી તો અમે તો આગ જ્યારે લાગી ગઈ હતી અને અમે આગ બુઝાવવાની કામગીરી કરેલી। 8 કલાક લાગ્યો અને ઓછામાં ઓછા 20 થી 22 જણા લોકો સામેલ હતા। સ્થાનિકોએ મદદમાં પણ જોઈન્ટ હતા અમારી સાથે। અંદર અમે જ્યારે અંદર પહોંચ્યા ને ત્યારે અંદરની સાઈડમાં જે જગ્યાએ દિવાલ હતી અને જે સાઈડ રેસિડેન્શિયલ હતો એ સાઈડથી અમે પહેલાં ફાયર ફાઇટિંગ ચાલુ કરવાનું એ લોકોને કહી દીધું હતું। મોટી ગાડી આવી એટલે તરત જ ત્યાં કને ફાયર ફાઇટિંગ ચાલુ થઈ ગઈ।